જ્યારે આ ઝુમર નીચે પડ્યું ત્યારે માં ત્યાં ઊભી હતી અને જો મેં બૂમ ન પાડી હોત તો આ ઝુમર સીધો આવીને માની ઉપર પડ્યો હોત. જુઓ આ દોરીને, સાફ સાફ દેખાઈ રહ્યું છે કે કોઈકે ચાકુથી કાપ્યું છે. શું થયું વૈષ્ણવી? તે ઉપરથી ચાકુ પડી ગયો હતો. તું આ ચાકુ લઈને ઉપર કેમ ગઈ હતી? સવારમાં લઈને ગઈ હતી કેળાના સ્તંભ સાથે. પાછું લાવવાનું જ ભૂલી ગઈ હતી. અને જેણે પણ આ કર્યું છે એ ચૂપચાપ સામે આવી જાય, નહીં તો હું એને પાતાળમાંથી પણ શોધી કાઢીશ. કેમ કે મારી માં પર હુમલો થયો છે. છોડીશું નહીં એને. લાગે છે કાર્તિકના મનમાં શક પેદા થઈ રહ્યો છે. ચિંગારીમાં વધારે ઘી નાખવું પડશે. અને તું શું કરી રહ્યો હતો? તને મેં કીધું તું સાવચેત રહેવા માટે. શું કરી રહ્યો હતો? અરે કરણ, છોડ ને. શું કરી રહ્યો છે દીકરા? જો, આ સમય આ બધી મનોજ વાત કરવાની જરૂર નથી. પહેલા કન્યાઓને સુસમ્માન વિદા કરી દઈએ ને, તેના પછી વાત કરશું. સમજ વાત ને? ભાઈઓ, તમે લોકો જાઓ, પોતપોતાનું કામ કરો. વૈષ્ણવી જી. થાળીઓ લઈને આવ કન્યાઓ માટે. સોરી માં. ચૂપ રે. કઈ વાંધો નહીં. જો ને, અસર થઈ રહી છે ને. અને જેણે પણ આ કર્યું છે એ ચૂપચાપ સામે આવી જાય, નહીં તો હું એને પાતાળમાંથી પણ શોધી કાઢીશ. કેમ કે મારી માં પર હુમલો થયો છે. છોડીશું નહીં એને. તમે બધી એકલી ઘરે કેમ જશો? હું છોડાવી દઈશ. તેની કોઈ જરૂરત નથી. અમે પાસે જ રહીએ છીએ. અમે પોતે જ ચાલ્યા જશું. હા મોટી બેન, ઘણું જ તેજ છે આ દેવીઓમાં. એમને આપણા સહારાની જરૂરત નથી. એ પોતે જ પોતાના ઘરે પહોંચી જશે. તું એમને છેડી રહ્યો છે ચીકલુ? ખોટી વાત. આ કન્યાઓ પૂજનીય હોય છે. હું એમને છોડી દઈશ. અરે, આ બધી ક્યાં ગઈ? વહી ગઈ મોટી બેન. મેં કહ્યું હતું ને, ઘણું જ તેજ છે આ દેવીઓમાં. તેજીથી નીકળી ગઈ. હવે હું પણ જાઉં છું મોટી બેન. પણ તમને છોડીને જવું સારું નથી લાગી રહ્યું. એવું કેમ? હું તો અહીં બિલકુલ ઠીક છું. મૈયા કરે તમે હંમેશા ઠીક જ રહો. પણ ખબર નહીં કેમ મને એવો આભાસ થઈ રહ્યો છે કે કંઈક ખોટું થવાનું છે. એવું નહીં બોલવાનું. કંઈ ખોટું કેમ થશે? અહીં બધા મારા સાથે બહુ સારી રીતે રહી રહ્યા છે. ખાસ કરીને દાદી અને કાર્તિકજી. હું બહુ ખુશ છું. બસ ચિંતા તો માસીની છે. તું ઘરે જઈને મારી વાત કરાવને એમની સાથે પ્લીઝ. ત્યારે થોડો ચેન મળશે મને. ઠીક છે, પણ તમે તમારું ધ્યાન રાખજો. પાક્કું. ન જાણે મનમાં કેવો સંદેહ બેસી ગયો છે. મોટી બેનની રક્ષા કરજો મૈયા. છઠ્ઠી મૈયાનો બહુ જ મોટો ઉપકાર છે આપણા પર. આટલો મોટો વિઘ્ન ટળી ગયો. દાદી, આજે કાંડ થવાનો હતો ઘરે, અને તમે એ કેમ નથી વિચારી રહ્યા કે ઓલી ડોરીને કાપ્યું કોણે? વિચારવું શું છે? ઘરનો કોઈ વ્યક્તિ આ કામ ન કરી શકે અને બહારવાળું કોઈ ઝુમરની પાસે ગયું જ નથી. દાદી, રાવણની લંકાને કોઈ બારવાળાએ નહીં પણ ઘરના ભેદીએ જ સળગાવી હતી. સાવચેત રહેવાની જરૂર છે દાદી, સમજો. જેનું આચરણ રામ જેવું હોય તેનું તો વિભીષણ મિત્ર હોય છે. દાદી, આંખોની સામે થયેલા કાંડને ઇગ્નોર ના કરી શકાય. આજે એ ઝુમર મારી માં પર પડવાનો હતો અને એમને કંઈ થઈ ગયું હોત તો? કરણ, કંઈ થયું તો નથી ને? જો, હું અરે એકદમ પણ ઠીક માં- છું. અને મને છે ને આ વાતને વધારે આગળ નથી વધારવાની રે. અરે આ જે અનુષ્ઠાન છે ને, સકુશળ સફળ થઈ ગયું. મારા કાર્તિક દીકરાની બીમારી ઠીક થઈ ગઈ.
મને બીજું શું જોઈએ? તું છોડ ને આ બધી વાતને. હા? શું થયું વૈષ્ણવી? ઉપરથી ચાકુ પડી ગયો હતો. બહુ મોકો આપ્યો અમે તને જાતે ઘરેથી જવાનો, પણ હવે તો કાર્તિક પાસેથી તને બેઇજ્જત કરાવીને બહાર કઢાવશું. અને તમે કંઈ નહીં કરી શકો ષષ્ઠી. ન તો કાર્તિકને રોકી શકશો અને ન તો વૈષ્ણવીને બચાવી શકશો. તમે એકદમ સાચું કહ્યું માતા. જે વનમાં વિષ પ્રવેશ કરી જાય ત્યાં પ્રેમનો વાસ ન થઈ શકે. પણ આ વાત તમે પણ ભૂલી ગયા છો. જે સંબંધમાં વિશ્વાસ અતૂટ હોય ત્યાં કોઈ પણ પ્રકારનું વિષ પ્રવેશ નથી કરી શકતું. વિશ્વાસને અવિશ્વાસમાં બદલવું અમને સારી રીતે આવડે છે. હવે તમે જોતા જાઓ કઈ રીતે કાર્તિકનો વૈષ્ણવીથી અને વૈષ્ણવીનો તમારાથી વિશ્વાસ હંમેશા હંમેશા માટે ઉઠી જશે. દોરી પોતાની મેળે નથી તૂટી માં. જુઓ, કોઈકે જાણી સમજીને એને કાપ્યું છે. ઉપરથી ચાકુ પડી ગયો હતો. તું આ ચાકુ લઈને ઉપર કેમ ગઈ હતી? સવારમાં લઈને ગઈ હતી કેળાના સ્તંભ સાથે. પાછું લાવવાનું જ ભૂલી ગઈ હતી. દોરી પોતાની મેળે નથી તૂટી માં. જુઓ, કોઈકે જાણી સમજીને એને કાપ્યું છે. તું આ ચાકુ લઈને ઉપર કેમ ગઈ હતી? કાર્તિકજી, કાર્તિકજી, નહીં નહીં નહીં. કાર્તિક, એ દીકરા, શું થયું? પરેશાન કેમ છે આટલો દીકરા? માં, વૈષ્ણવી આવું ન કરી શકે માં. વૈષ્ણવી ન કરી શકે એવું. બધું કામ થઈ ગયું ને? જી માજી. જી દાદી. છઠ્ઠી મૈયાના બહુ જ આશીર્વાદ. કન્યા ભોજ પણ બહુ જ સારી રીતે પતી ગયો. આ બધું માના આશીર્વાદથી થયું. અને વૈષ્ણવીની શ્રદ્ધા ભક્તિ. કસ્તુરી, આજે કાર્તિક અને વૈષ્ણવીના ગૃહસ્થના જીવનની પહેલી રાત છે. અને અમે ઈચ્છીએ છીએ કે એમનો રૂમ બહુ સારી રીતે સજાવવામાં આવે. એમની આ રાત યાદગાર રહે એમના માટે. બધી વ્યવસ્થા સારી રીતે કરજો. બિલકુલ દાદી. આજની રાત તો વૈષ્ણવી ભૂલી ના ભૂલશે. મારો કહેવાનો મતલબ છે કે અમે બધા મળીને અરેન્જમેન્ટ જ એવું કરીશું ને. કેમ જીજી? હા બિલકુલ દાદી. દાદી, અમે હમણાં જ જઈને બધી વ્યવસ્થા કરી દઈએ. હા ઠીક છે. આવીએ છીએ હો દાદી. આટલો કેમ પરેશાન થઈ રહ્યો છે? તે ઝુમ્મરવાળા બનાવથી પરેશાન છે શું તું? અરે, વૈષ્ણવીનું નામ કોઈએ લીધું પણ નથી. અરે નામ તો શું, કોઈ વિચારી પણ નથી શકતું કે તે આવું કંઈ કરી પણ શકે. તો તારા મનમાં આવો ખ્યાલ કેમ આવી ગયો રે? મેં વૈષ્ણવીને જોઈ હતી ચાકુ લઈને. માં, હાય મારી
માળી, અરે તેના હાથમાં ચાકુ કોઈ બીજા કારણથી પણ તો હોઈ શકે ને. અરે કોઈ કામ હશે એટલા માટે હશે હાથમાં ચાકુ. તું પણ ને, અરે તે ભલા મને કેમ મારવા ઈચ્છે દીકરા, બોલ. અને પછી વૈષ્ણવી તો જાણે છે કે તું મને કેટલો બધો પ્રેમ કરે છે. વૈષ્ણવીથી પણ વધારે કરે છે, હે ને? તો પછી તે મને મારીને તને દુઃખ શા માટે પહોંચાડવા ઈચ્છે? એ જ તો દિક્કત છે મમ્મીજી. જ્યારે દીકરો ઘરવાળીના પલ્લુને છોડીને માના પલ્લુને પકડીને રહે ને તો ઘરવાળીને જલન તો થશે જ ને. અરે દાદા રે દાદા, આ તો મેં વિચાર્યું જ નહીં. પણ આનો મતલબ એવો થોડી છે કે તે મને મારી જ નાખશે, હા? અરે ક્યારથી હું કાર્તિકને એ જ સમજાવી રહી છું કે આ બધા વિચારો મગજમાંથી કાઢી નાખતું. અમે કહી રહ્યા છીએ કે આટલું મોટું પગલું તે ક્યારેય પણ નહીં લે. આને પણ ને એ જ શંકા થઈ રહી હતી કે રસ્સી વૈષ્ણવીએ જ કાપી છે. હા? અરે તો આમાં ખોટું શું વિચારી રહ્યા છે દેવરજી? આજકાલની છોકરીઓ બહુ ચંટ ચાલાક હોય છે મમ્મીજી. કેમ કે તમને તો નહીં સમજાય ને, તમે બહુ જ ભોળા છો. હા, આજકાલની છોકરીઓ પોતાના પતિને મુઠ્ઠીમાં રાખવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. અરે શું બકવાસ કરી રહી છે તું ઉર્વશી? હવે હું બકવાસ કરી રહી હા. છું? સાચે મમ્મીજી, પ્રોમિસ. અરે હું વાંચતી રહેતી હોઉં છું ને, જે સોશિયલ મીડિયા પર આવે છે ને. હા, જ્યાં નવી વહુ એકવાર સાસરામાં આવે ત્યાં જ પતિ અને સાસુમાને અલગ કરી દે છે. અને જો પતિ અને સાસુમાં અલગ ન થાય ને તો સાસના શ્વાસ છીની લે છે. અને તે ટીવી સિરિયલનો પૂરો બિઝનેસ પૂરા આની પર જ તો ચાલે છે. એમનો કોન્સેપ્ટ જ એ છે. હવે ટીવી સિરિયલ વાળા ખોટું થોડી ના બોલશે. હા, હવે તમે જ વિચારો ને, તે છોકરીએ એક અંજાન છોકરા માટે પોતાની માં સમાન યશોદાને એક પલમાં છોડી દીધી. તો પોતાના પતિને પોતાની સાસુથી તે દૂર નહીં કરે શું? હા, હવે તમે ભૂલી ગયા? બહાર જ્યારે ખીર ફાટી ગઈ હતી તો શું એક્ટિંગ કરી રહી હતી? જેથી દાદીજીનો પૂરો શક તમારા પર જાય. અને શું મકસદ હતો તેનો આની પાછળનો? શું મકસદ હતો? તે તમને બધાની સામે ખોટી સાબિત કરવા માંગતી હતી મમ્મીજી. અરે બસ પણ કર ને ઉર્વશી. અરે વૈષ્ણવીએ જ આવું કર્યું છે, આ વાતનો કોઈ સબૂત થોડી છે આપણી પાસે. એ બેટા, તું પણ આ બધા વિચાર નહીં કરે એના વિશે. હા, હવે જો ચાકુ એના હાથમાં હતું તો જરૂરી થોડી છે કે રસ્સી એણે જ કાપી હોય. હે, રસ્સી કોઈ બીજા કારણથી પણ તૂટી શકે છે ને. હવે તો આ બધું ભૂલી જા. અમે લોકો છીએ ને, તું જ્યારે પણ બોલાવશે અમે ફટાફટ તારી પાસે આવી જઈશું. હા, હું છું નહીં મમ્મીજી, હું હતી કહો. કેમ કે શું છે ને, આ કમરા પર હવે વૈષ્ણવીનું રાજ હશે ને. ગયા તે દિવસો જ્યારે તમે બે થડક દેવરજીના કમરામાં આવી જતા એમનું ધ્યાન રાખવા માટે, અને હવે તો તમને દેવરાનીજીની પરમિશન લેવી પડશે ને. એકદમ સાચી વાત કહી છે ઉર્વશીએ જીજી. એવું જ થાય છે લગ્ન પછી. ચાલો ચાલો, હવે બહુ ગપશપ થઈ ગઈ મા દીકરાની. હવે તમે લોકો અહીંથી બહાર જાઓ, કારણ કે મારે આને સારી રીતે સજાવવાનો છે. હા, એ વાત તો છે. હું તો ભૂલી જ ગઈ હતી. હવે તો કાર્તિકની પત્ની આવી ગઈ છે, તેને જરૂરત થોડી છે પોતાની માની. હું તો બહુ ખુશ છું ભાઈ કે જ્યારથી કાર્તિકની પત્ની આવી છે ને, કાર્તિકે તેને એક પળ માટે પણ એકલી નથી છોડી. હર વખતે બસ તેની આગળ પાછળ ફરતો રહ્યો છે. હા, પણ પહેલા તો દેવરજી કેવળ તમારા પાછળ રહેતા હતા ને મમ્મીજી. હવે બસ પણ કર ઉર્વશી. લગ્ન પછી ચીજો બદલાઈ જાય છે ને. હવે હું જાઉં છું. નહીં 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 માં, હા,
મને તમારી સૌથી વધારે જરૂરત છે. તમે ક્યાંય નહીં જાઓ, તમે અહીંયા જ રહેશો. હાય મારી માળી, હવે શું મને કબાબમાં હડ્ડી બનાવશે? છોડ. લગ્નના સંબંધમાં છે ને બહુ જ મહત્વ હોય છે આ રાતનું. આજની રાતે તો તારે ફક્ત અને ફક્ત વૈષ્ણવીની સાથે જ રહેવાનું છે અને બીજા કોઈ સાથે નહીં. જેથી આજની રાતે જ તું પોતાની નફરતથી આ સંબંધના ટુકડે ટુકડા કરી નાખે. બહુ સુંદર લાગી રહી છે તું. ભાભી, જઈએ ભાભી. ભાઈ રાહ જોઈ રહ્યા છે. જો દીકરા, આજકાલ જમાનો બદલાઈ ગયો છે. દરેક પત્ની ઈચ્છે છે કે તેનો પતિ તેની માથી તેને ઊંચું સ્થાન આપે. માથી ઊંચું સ્થાન તો ભગવાનનું પણ નથી હોતું ને. આ બધું વિચારવાનું તો છોડી દે. અમે લોકો જાણીએ છીએ મને તારાથી કોઈ નહીં છીનવી શકે. અને ખરેખર તો તું એવું થવા જ નહીં દે. આ વિવાહ પછી તારો હર એક દિવસ સૂર્યગ્રહણ જેવો હશે અને દરેક રાત અમાસ. અમારા કૃતિકાઓની તરફથી તને લગ્નની પહેલી રાતની ખૂબ ખૂબ શુભકામના. કાર્તિકજી,
કાર્તિકજી, શું થયું કાર્તિકજી? તમને તમને દૂધ નથી પસંદ શું? હું કંઈ બીજું લઈને આવું તમારા માટે? સવાર સુધી તો ઠીક હતા, પછી અચાનક ક્યાંય મારી કોઈ વાત તો ખરાબ નથી લાગી ગઈ? શું વૈષ્ણવી, તું પણ બહુ જલ્દી અચંબિત થઈ ગઈ? કાર્તિકથી વિવાહ કરવાનો તારો જ હઠ હતો ને? તો હવે ભૂખતો શું ચક્રવ્યૂહ રચ્યો છે તમે માતા? વૈષ્ણવી તો ખરાબ રીતે ફસાઈ ગઈ છે. શંકા વસ્તુ જેવી છે, જે સંબંધમાં એક વખત પ્રવેશ કરી જાય તો ત્યાં વિશ્વાસ માટે કોઈ સ્થાન નથી બચતું. અને જે સંબંધમાં વિશ્વાસ ન હોય તે એ સંબંધનો સર્વનાશ નિશ્ચિત છે. મારા માટે દૂધ ફક્ત મારી માં લઈને આવે છે. એમની જગ્યા તું ન લઈ શકે. શું થયું કાર્તિકજી? તમે આટલા હેરાન કેમ છો? કાર્તિકજી, મારી સાથે વાત તો કરો. જઈ નથી રહી કાર્તિકજી. તમને દૂધ નથી પસંદ ને? તો હું કંઈ બીજું લઈને આવું છું. તમે શરબત પીશો? મારા માટે દૂધ ફક્ત મારી માં લઈને આવે છે. એમની જગ્યા તું ન લઈ શકે. હું શું? માની જગ્યા તો કોઈ નહીં લઈ શકે કાર્તિકજી. કદાચ ઈશ્વર પણ નહીં. શું થયું વૈષ્ણવી? તે ઉપરથી ચાકુ પડી ગયો હતો. હા, ચાકુ લઈને ઉપર કેમ ગઈ હતી? સવારમાં લઈને ગઈ હતી, કેળાના સ્તંભ સાથે. પાછું લાવવાનું જ ભૂલી ગઈ હતી. આજકાલની છોકરીઓ પોતાના પતિને મુઠ્ઠીમાં રાખવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. શું થયું કાર્તિકજી? તમે આટલા હેરાન કેમ છો? કાર્તિકજી, કાર્તિકજી, મારી સાથે વાત તો કરો. તમને શું થઈ ગયું છે કાર્તિકજી? બીમારીમાં પણ પોતાની જાન જોખમમાં નાખીને મને બચાવી. સપ્તપદીના 7 વચનોની કસમ આપીને મને રોકી લીધી. તો પછી આ દૂરી કેમ?